ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ 2 ની તેની સૂક્ષ્મ ચર્ચા ફરીથી આપણે કરી રહ્યા છીએ અને આજે આ પ્રકરણને આપણે પ્રેક્ટિકલી પૂરું કરીએ છીએ. જે કંઈ થિયરી હશે એ આપણે લગભગ દિવાળી પછી આપણી સ્કૂલ ખુલી જશે ત્યારે કરીશું. બરોબર. તો આની અંદર નિરુપાધિક વિધાનની ચર્ચા છે. આવા જે વિધાનો આપેલા હોય સર્વ કાગડા કાળા છે અને નિરુપાધિક વિધાન કહેવાય એ આપણે ચર્ચા કરી ગયા છીએ. બરોબર. હવે આમાં કઈ કઈ બાબત આવે તો નિરુપાધિક વિધાનના આવશ્યક અંગો 3 કયા કયા? ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. બરોબર ને? એ આપણે શીખી ગયા છીએ. અને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ અને વિધેય પદ કહીએ છીએ અને સંયોજક ગુણ કહીએ છીએ અને ઈયતા કહીએ છીએ. હવે વિધાનનો પ્રકાર તો જુદા જુદા વિધાનના પ્રકારો પડે છે. જેમાંનું આ વિધાન કયા પ્રકારનું છે તો સર્વ એટલે સર્વદેશી અને છે એટલે વિધિવાચક. કેવું છે? સર્વદેશી વિધિવાચક વિધાન છે આ. બરોબર. એના માટે પ્રતીક જે વપરાય છે તે હા વપરાય છે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એ. બરોબર ને? આવું વિધાન આપ્યું હોય કે વિધાનનો પ્રકાર ઓળખાવો. જો આવું કંઈક વિધાન આપ્યું તમને નીચે લખ્યું હોય, ઉપર સૂચના લખી છે નીચે આપેલા વિધાનનો પ્રકાર ઓળખાવો અને પછી આવું કંઈક વિધાન લખ્યું હશે. આપણે કાગડા અને કાળા સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે કોની સાથે લેવા દેવા છે? ઈયતા અને ગુણ. સર્વ એટલે સર્વદેશી, દેશી છે એટલે વિધિવાચક. બરોબર. સર્વદેશી વિધિવાચક વિધાન. એના માટે આપણે લખવાનું કે ઉપરયુક્ત વિધાન સર્વદેશી વિધિવાચક વિધાન છે અથવા તો આ પ્રકારનું વિધાન છે એવું લખીએ તો પણ ચાલશે. બીજું આમાંથી બીજો પ્રશ્ન એવો પૂછાય કે નીચે આપેલા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. તો એ પણ આપણને આવડે છે. આ ઈયતા પછીનું આવે ઉદ્દેશ્ય પદ, આ વિધેય પદ. બરોબર ને? તો આવી રીતે જ તમારા સૂચના લખેલી હોય કે નીચે આપેલા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો અને પછી નીચે આવું તમને કંઈક વિધાન આપેલું હશે. સર્વદેશી વિધિવાચક હોય કે એકદેશી હોય જે કંઈ હોય એમાં પહેલું પદ ઉદ્દેશ્ય પદ અને બીજું વિધેય પદ. એની વ્યાખ્યાની વસ્તુ આપણે અલગ છે. બરોબર. ત્યારબાદ આ પદ છે એ વ્યાપ્ત અને અવ્યાપ્ત હોય છે. એની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી હતી. તો એની વ્યાખ્યા ને એ બધું અલગ બાબત છે. એની ચર્ચા આપણે અત્યારે કરવી નથી. પરંતુ આપણે અત્યારે શેની ચર્ચા કરવી છે તો આપણે કયું પદ વ્યાપ્ત હોય અને કયું પદ અવ્યાપ્ત હોય એની ચર્ચા કરવી છે. તો ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત એ નક્કી કરવા માટે શું જોવાનું? ઈયતા જોવાનું. શું જોવાનું? ઈયતા. બરોબર. તો જો ઈયતા સર્વદેશી હોય તો ઉદ્દેશ્ય પદ કેવું હોય? વ્યાપ્ત હોય. કેવું હોય છે? વ્યાપ્ત હોય છે. હવે વિધેય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત એ નક્કી કરવું હોય તો ગુણ જોવાનું. શું જોવાનું? ગુણ, સંયોજક જે કંઈ આપણે કહીએ છીએ તે. બરોબર. તો એ વિધિવાચક હોય એટલે કે અહીંયા છે લખેલું હોય તો વિધેય પદ કેવું બનશે? અવ્યાપ્ત. કેવું બને છે? અવ્યાપ્ત. છે લખ્યું હોય તો અવ્યાપ્ત, નથી લખ્યું હોય તો વ્યાપ્ત. અને ઉદ્દેશ્ય પદમાં ઈયતા જોવાનું. સર્વદેશી હોય, સર્વ કે કોઈ પણ લખ્યું હોય તો વ્યાપ્ત અને કેટલાક લખ્યું હોય તો અવ્યાપ્ત. હવે આ એક વિધાન. બરોબર. નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકાર છે. એમાં પહેલું સર્વદેશી વિધિવાચક. હવે આપણે બીજું જોઈએ. કોઈ પણ માણસ અમર નથી. બરોબર. આ ઈયતા કેવું ઈયતા છે? સર્વદેશી. કોઈ પણ એટલે સર્વદેશી. ગુણ નથી છે એટલે નિષેધવાચક. આ વિધાનનો પ્રકાર કેવો થયો? સર્વદેશી નિષેધવાચક. કયા પ્રકારનું વિધાન થયું? તો એનું પ્રતીક કયું વપરાશે આમાં? ના. નિષેધવાચક. સર્વદેશી નિષેધવાચક માટે કયું પ્રતીક વપરાય છે? ના. અંગ્રેજીમાં ઈ વપરાય છે. આ ઉદ્દેશ્ય પદ, આ વિધેય પદ. બરોબર. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. હવે આની વ્યાપ્તિ તો એની પણ આપણે ચર્ચા થઈ છે. પહેલા ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ શેના આધારે જોવાની?
સર્વદેશીના આધારે, બરોબર, ઈયતાના આધારે. તો ઈયતા સર્વદેશી છે એટલે ઉદ્દેશ્ય પદ કેવું બનશે? વ્યાપ્ત. બરોબર. અને વિધેય પદમાં ગુણ જોવાનું. ગુણ નથી હોય તો વ્યાપ્ત છે, બરોબર, છે હોય તો અવ્યાપ્ત છે, નથી એટલે વ્યાપ્ત. બરોબર. આ પ્રકારનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય, વિધેય પદ અવ્યાપ્ત હોય. ના પ્રકારના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય અને વિધેય પદ પણ વ્યાપ્ત હોય છે. ત્યારબાદ ત્રીજું, કેટલાક સંતો પરોપકારી છે. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, ઈયતા. કેટલાક એટલે એકદેશી, છે એટલે વિધિવાચક. એકદેશી વિધિવાચક વિધાનનો પ્રકાર થયો. ગુજરાત એનું માટે પ્રતીક જે વપરાય છે તે હ અને અંગ્રેજીમાં આર. બરોબર. હવે આનું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કેવા હોય? વ્યાપ્ત અને અવ્યાપ્તની દ્રષ્ટિએ. તો ઉદ્દેશ્ય પદ ને આગળ ઈયતા જોવાનું. કેટલાક હોય એટલે કેવું થશે? અવ્યાપ્ત. વિધેય પદમાં ગુણ જોવાનું. છે હોય એટલે કેવું થશે? અવ્યાપ્ત. બરોબર. બંને કેવા બને છે? અવ્યાપ્ત બને છે. ત્યારબાદ ચોથું વિધાન, કેટલાક બાળકો તોફાની નથી. બરાબર ને? આ ઉદ્દેશ્ય પદ, આ વિધેય પદ. ઈયતા કેટલાક છે એટલે એકદેશી, પાછળ નથી છે એટલે એક નિષેધવાચક. આ કેવા પ્રકારનું વિધાન થયું? એકદેશી નિષેધવાચક. કયું પ્રતીક વપરાય? ન. બરાબર ને? કયું પ્રતીક વપરાય છે? ન પ્રતીક વપરાય છે. અંગ્રેજીમાં ઓ. બરાબર. હવે આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. વ્યાપ્ત અને અવ્યાપ્તની વાત કરીએ તો ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત? તો કે એકદેશી છે એટલે કેવું બનશે? અવ્યાપ્ત. અને વિધેય પદ કેવું બનશે? નથી લખ્યું છે એટલે વ્યાપ્ત. બરાબર. આ રીતે આટલું આપણે પ્રેક્ટિકલની દ્રષ્ટિએ છે. આપણને આવો પણ પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા વિધાનનો પ્રકાર ઓળખાવો અને આવું કોઈ પણ વિધાન, મીન્સ આપણે આ વિષય સાથે કઈ મતલબ નથી, ઈયતા સાથે મતલબ છે. બરોબર. તો આવું કઈક ઈયતા આપેલું હોય અને ગુણ આપેલું હોય એના આધારે આપણે નક્કી કરવાનું વિધાનનો પ્રકાર કયો છે. કોઈ પણ હોઈ શકે ચારમાંથી. બરોબર. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. બીજું કે નીચે આપેલા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. તો પહેલું ઉદ્દેશ્ય પદ અને બીજું વિધેય પદ છે એ પણ આપણને ખબર છે. પછી ત્રીજું આવું પૂછાય, નીચે આપેલા વિધાનના પદો ની વ્યાપ્તિ ઓળખાવો. પછી આવું કઈક વિધાન આપ્યું હોય તો આપણે જોવાનું, આગળ સર્વદેશી હોય તો ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય અને એકદેશી હોય તો ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય. કેટલાક લખ્યું હોય તો અવ્યાપ્ત હોય. જે રીતે વિધેય પદમાં શું જોવાનું? તો કે વિધેય પદમાં ગુણ જોવાનું. છે હોય તો અવ્યાપ્ત અને નથી હોય તો વ્યાપ્ત હોય છે. હા, ના, હ, ન, આ ચારે પ્રકાર આપણને ખબર હોવી જોઈએ. આ 12મા પણ ઉપયોગી આવવાનું છે એટલે 12મા વાળાએ પણ આનો અભ્યાસ કરવાનો છે. એને પણ આ વિડિયો આપણે મોકલીશું. બરોબર. એટલે એમને તો ભણી ગયા છે એટલે કદાચ થોડુંક રિફર થશે એટલે આવડી જશે. તો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ફરીથી આ પ્રકારનું વિધાન એટલે સર્વદેશી કેવું છે? વિધિવાચક. બરોબર ને? સર્વદેશી વિધિવાચક. ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય, વિધેય પદ અવ્યાપ્ત હોય છે. આ પ્રકારના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત હોય છે. ના પ્રકારના વિધાનના બે પદ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, બે કેવા હોય છે? વ્યાપ્ત હોય છે. આવો પણ પ્રશ્ન પૂછાય કે સર્વદેશી નિષેધવાચક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કેવું હોય? તો બંને વ્યાપ્ત હોય છે. ત્યારબાદ હ પ્રકારનું વિધાન એકદેશી વિધિવાચક, બંને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંને કેવા હોય છે? અવ્યાપ્ત હોય છે. ત્યારબાદ ચોથું એટલે કે એકદેશી નિષેધવાચક વિધાન, ન પ્રકારનું વિધાન. તો એનું
પદ કેવા હોય તો ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય અને વિધેય પદ વ્યાપ્ત હોય છે, બરોબર? આની અંદર જો પહેલું પદ વ્યાપ્ત હા ની અંદર, બીજું પદ અવ્યાપ્ત, આમાં બે વ્યાપ્ત, બરોબર? ના ની અંદર હ ની અંદર બે અવ્યાપ્ત અને ન ની અંદર પહેલું અવ્યાપ્ત અને બીજું વ્યાપ્ત હોય છે. બીજું મિત્રો આપણને હવે ખબર પડી જાય કે આ ઈયતા છે એટલે ખબર પડી જાય કે સર્વદેશી છે કે એકદેશી છે, બરોબર? અહીંથી આપણને ખબર પડી જાય વિધિવાચક છે કે નિષેધવાચક. પણ ઘણી વખત વ્યક્તિવાચક વિધાન હોય. કેવું વિધાન હોય છે? વ્યક્તિવાચક. દાખલા તરીકે આવું વિધાન આવે તો એ વિધાનનો પ્રકાર કયો એવું તમારા મનની અંદર પ્રશ્ન ઊભો થાય. ગાંધીજી માણસ છે. હવે ગૂંચવાડો અહીંયા ઊભો થાય છે ભાઈ આ વિધિવાચક વિધાન છે એ તો ખબર પડી ગઈ છે એટલે, બરોબર? પણ આગળ ઈયતા આપેલું નથી તો શું સમજવું? તો આપણે સમજવાનું છે કે અહીંયા સર્વદેશી જ લાગે. શું લાગે? સર્વદેશી. એટલે આ વિધાનનો પ્રકાર કેવો થયો? આગળ કાંઈ નથી એટલે સર્વદેશી અને છે એટલે વિધિવાચક. કેવો થશે? સર્વદેશી વિધિવાચક વિધાન આને કહેવાય, બરોબર ને? આ પ્રકારનું વિધાન, બરોબર છે? આવડે? બરોબર? આવું વિધાન હોય તો, દાખલા તરીકે આવું હોય તો જવાહરલાલ અમેરિકન નથી. તો આગળ ઈયતા નથી આપ્યું એટલે સર્વદેશી સમજવાનું. નથી આપ્યું છે એટલે નિષેધવાચક. આ કેવું વિધાન થયું? સર્વદેશી નિષેધવાચક. આ ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ, બરોબર? નથી હોય તો નિષેધવાચક અને છે હોય તો વિધિવાચક. આગળ કઈ ન આપ્યું એટલે આપણે શું સમજવાનું છે? આપણે શું સમજવાનું છે? સર્વદેશી સમજવાનું છે. આપણે આ ખાસ ધ્યાન રાખીશું, બરોબર? અહીંયા આપણે આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. મનોયત્ન 2.1 થી જે પ્રેક્ટિકલ આપેલું છે, બરોબર? તો એને તમે કરી શકશો, બરોબર? વાક્યો 2.1 માં નીચેના વિધાનો વાક્ય છે કે વિધાન તે ઓળખાવો. પછીનું બીજું છે એમાં નીચે આપેલા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. એની ચર્ચા પણ આપણે તમારે પ્રેક્ટિસ કરવાની ઘરે, બરોબર? પછી 2.3 માં નિરૂપાધિક વિધાનના પ્રકાર ઓળખાવો. એટલે સર્વદેશી વિધિવાચક, એકદેશી વિધિવાચક થતું હોય, સર્વદેશી નિષેધવાચક થતું હોય, એકદેશી નિષેધવાચક થતું હોય. તે મનોયત્ન 2.4 માં જો નિરૂપાધિક વિધાનના પ્રકારો જણાવી, પદોની વ્યાપ્તિ જણાવો. એટલે વિધાનનો પ્રકાર એ કયો છે? આ પ્રકારનું, ના પ્રકારનું, અ પ્રકારનું, ન પ્રકારનું. સર્વદેશી વિધિવાચક એક અને વ્યાપ્તિ બતાવવાની છે કે આ વ્યાપ્ત છે અને આ પદ અવ્યાપ્ત છે. આવી પ્રેક્ટિસ થોડીક ઘરે ચાલુ રાખજો. આપણે હમણાંના લેક્ચરની અંદર પ્રકરણ 3 માં થોડીક ચર્ચા કરીશું.